નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નાગપંચમીની વાર્તા સાંભળીશું। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ધાર્મિક વાર્તાઓથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ નાગપંચમી વ્રતની વાર્તા। આ વ્રત શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવે છે। આ દિવસે વ્રત કરનારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી પાણિયારા પર નાગ દેવતાનો ફોટો રાખવો અથવા નાગ દેવતાનું ચિત્ર દોરવું અને ઘીનો દીવો કરી પૂજા કરવી। બાજરીનો લોટ તથા ઘી મેળવી કુલેર બનાવી અને કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને પૂજન કરવું। ઉપરાંત આ દિવસે પલાળેલા મગ, મઠ વગેરે લઈ શકાય। આ વ્રત કરનારના ઘરનો કંકાસ દૂર થાય છે અને સંપ વધે છે, તેમજ નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર ભરેલો રહે છે। ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડું ગામ હતું। આ ગામમાં એક ડોશી તેના 7 દીકરા તથા વહુઓ સાથે રહેતા હતા। મોટા 6 દીકરાની વહુઓને તેમના પિયરમાં ઘણું સુખ હતું। આ બધી વહુઓને મા બાપ તથા ભાઈઓ હતા। પૈસા ટકાની રેલમછેલ હતી। માત્ર 7મા દીકરાની નાની વહુને પિયરમાં કોઈ સગું ન હતું, તેથી તેને બધા અનાથ કે નપીરી કહીને ખૂબ મેણા ટોણા મારતા હતા। તેના માટે કોઈ બોલનાર ન હોવાથી તેની જેઠાણીઓ આખો દિવસ તેની પાસે ખૂબ કામ કરાવતી હતી અને પૂરું ખાવાનું પણ આપતી ન હતી। તેની સાસુ તેને મેણા ટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે, બધાના જમ્યા પછી એને જૂઠું જમવાનું આપે। આમ નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા। એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો। નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ ખાવા કોણ આપે? ઘરમાં બધા તેના દુશ્મન હતા। એવામાં ભાદરવો મહિનો આવ્યો। શ્રાદ્ધ હોવાથી ઘરમાં ખીર રાંધી હતી। ઘરમાં નાના મોટા બધાએ આનંદથી ખીર ખાધી, પણ નાની વહુને કોઈએ સંભાળી પણ નહીં। નાની વહુ ગર્ભવતી હોવાથી તેને પણ ખીર ખાવાનું મન થતા તેણે સાસુમાને કહ્યું। સાસુએ કડકાઈથી કહ્યું કે તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજી નાખ। નાની વહુએ રસોડામાં જઈને જોયું તો તપેલીમાં આજુબાજુ ચોટેલી ખીરના ટુકડા સિવાય કાંઈ ન હતું। આથી તે નિરાશ થઈ ગઈ। તેમ છતાં તે વાસણો ઉપાડી નદીએ માંજવા ગઈ। ત્યાં જઈને તેણે તપેલીમાં ચોટેલી ખીરના ટુકડા ઉખાડીને એક કપડાના ટુકડામાં બાંધીને ઝાડ નીચે મૂકી અને વિચાર્યું કે વાસણ માંજીને નિરાતે ખાઈશ। હવે વાત એવી બની કે તેણે જે ખીરના ટુકડા કપડામાં બાંધીને જે ઝાડ નીચે મૂકી હતી ત્યાં ઝાડ નીચે એક નાગ માતાનો રાફડો હતો। આ રાફડામાં રહેતા નાગમાતા પણ ગર્ભવતી હતા। તેને ખીરની સુગંધ આવતા તેને પણ ખીર ખાવાની ઈચ્છા થઈ। આથી તે રાફડામાંથી બહાર આવીને આ ખીરના ટુકડા ખાઈ ગયા। થોડી વાર પછી નાની વહુ વાસણ માંજીને ઝાડ પાસે જઈને જુએ છે તો ખીરના ટુકડા ન હતા। નાગમાતા ઝાડ પાસેના રાફડામાં સંતાઈને આ બધું જોતા હતા। એના મનમાં એમ હતું કે હમણાં મને ગાળો દેશે તો હું એને ડંખ મારીશ, પરંતુ નાની વહુએ માથું કૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી। મારું નસીબ જ ફૂટેલું છે તો કોને દોષ દેવો? હશે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો, એવા આશીર્વાદ આપ્યા। આ સાંભળી નાગમાતા ખુશ થઈ ગયા અને પ્રસન્ન થઈ નાની વહુની સામે આવીને કહ્યું, સાંભળ દીકરી, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારી ખીર ખાઈ ગઈ છું, પરંતુ તારી વાત સાંભળીને હું પ્રસન્ન થઈ છું। પણ એ તો કહે કે તારે એવી તે શું મુશ્કેલી આવી પડી કે તારે ખીર અહીંયા લાવીને ખાવી પડી? તું દુખી લાગે છે, તારે કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ પોતાની દુઃખની વાત નાગમાતાને જણાવતા કહ્યું, મારે પિયરમાં કોઈ સગું નથી એટલે મારા સૌ સાસરિયા મને મેણા મારે છે। થોડા સમય પછી મારો ખોળો ભરાવાનો છે। મારે કોઈ ભાઈ પણ નથી, હું ખોળો ભરવા માટે કોને બોલાવું? આટલું બોલતા તે ગળગળી બની ગઈ। નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગમાતાને તેની ઉપર દયા આવી। તેણે કહ્યું કે દીકરી, તું રડીશ નહીં, આજથી હું તારી માં, આજથી મને તારી માં ગણજે, મનમાં જરાય દુઃખ લાવીશ નહીં। દીકરી, તું જરાય પણ ચિંતા ન કરતી, જ્યારે તારો ખોળો ભરાવાનો સમય આવે ત્યારે કંકોત્રી મારા રાફડા પાસે મૂકી દેજે। તારો ખોળો ભરવા માટે અમે આવીશું અને બાકીનું કામ સંભાળી લઈશું। નાગમાતાની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો। નાની વહુ તો ખુશ ખુશ થઈ ગઈ। ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા। થોડા સમય પછી
વહુને ખોળો ભરવાનો સમય આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી અને અંદરો અંદર ગુપચુપ કરતી કે અરે નાની વહુના પિયરમાં તો કોઈ કરતા કોઈ નથી, તો પછી ખોળો કોણ ભરશે? નાની વહુએ સાસુને વિનંતી કરી કે મારા પિયર પક્ષે એક દૂરના સગા છે, એમને મારે આમંત્રણ આપવું છે, તો કંકોત્રી લખી આપો. સાસુએ કમ અને મોટી વહુ આગળ એક ચબરખીમાં 2-4 શબ્દો લખી આપ્યા. નાની વહુ કંકોત્રી લઈને મનમાં હરખાથી નાગમાતાના રાફડા પાસે આવી. કંકોત્રી રાફડા પર મૂકીને મનોમન ભાવથી નાગમાતા અને નાગ દેવતાને આમંત્રણ આપીને પાછી ફરી. ખોળો ભરવાના દિવસે જેઠાણીઓ કટાક્ષમાં બોલી, સાંભળો, આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં દાગીના અને સારા સારા વસ્ત્રો મળવાના છે. તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી દુઃખી થઈ, પરંતુ તેને નાગ દેવતા પર પૂર્ણ વિશ્વાસ હતો. ફરી મનમાં પ્રાર્થના કરી કે હે નાગ દેવતા, મારા મેણા ભાંગજો. એટલી વારમાં તો સામેથી ગાડાઓનો કિચુડ કિચુડ અવાજ સંભળાયો. બધા એક પીસે એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણે આવી પહોંચ્યા. એમાંથી અત્યંત સ્વરૂપવાન નાગમાતા, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ નોકરોને સોનાની પેટીઓ ઉતરતા જોયા. આ દ્રશ્ય જોઈને સાસુ અને જેઠાણીઓને તો આ સપનું જ લાગી રહ્યું હતું. તેની પાછળ ગાડાઓની લાઈન જોઈને બધા અવાચક બની ગયા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ખૂબ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરાવણીમાં સોનું, હીરા, માણેક અને અત્યંત કિંમતી વસ્ત્રો આપીને ખુશખુશાલ કરી નાખ્યા. ખોળાની વિધિ પૂરી થઈ એટલે નાગમાતાએ નાની વહુના સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને હું અમારા ઘરે સુવાવડ માટે લઈ જાઉં છું, તો એને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને હું જાતે આવીને મૂકી જઈશ. સાસુ તો હજુ અસંભાની બહાર જ નહોતા નીકળી શક્યા. તેમણે નાગમાતા સાથે નાની વહુને વિદાય આપી. નાગમાતા સાથે જતા રસ્તામાં નાની વહુને વિચાર આવ્યો કે નાગમાતા મને ક્યાં રાખશે, પણ એ શંકાનું તરત સમાધાન થઈ ગયું. રાફડા પાસે આવી નાગમાતાએ રાફડા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો જમીન ખસીને ભોયરાનો રસ્તો ખુલી ગયો. અંદર એક સુંદર મહેલ હતો. મહેલની અંદર બધી જ વ્યવસ્થા હતી. આવો ભવ્ય મહેલ તો કોઈ મોટા રાજાનો પણ નથી હોતો. તેવો મહેલ જોઈને નાની વહુને પણ આશ્ચર્ય થયું. નાગમાતાએ નાની વહુને કહ્યું, જો અહીં બધી જ વ્યવસ્થા છે, તું મોજથી ખાઈ પીને હિંડોળે ઝૂલી આનંદ કરજે. અને હા, જ્યારે સમય થાય ત્યારે બધા નાગકુમારોને આ રૂપાની ઘંટડી વગાડીને ભેગા કરીને દૂધ ઠંડુ થાય પછી પીવડાવી દેજે. નાની વહુએ આ કામ પોતાની જવાબદારી સમજી ખુશીથી સ્વીકારી લીધું. થોડા દિવસો પછી એક શુભ દિવસે નાની વહુને દેવ જેવો દીકરો જન્મ્યો. દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો. એમાં એક દિવસ એવું બન્યું કે નાની વહુ એક મોટા વાસણમાં ગરમ દૂધને ઠંડુ કરવા મૂકી બીજા રૂમમાં ગઈ છે. ત્યાં તેનો દીકરો રૂપાની ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. નાગકુમારોને જોઈને છોકરો એકદમ ગભરાઈ ગયો અને રૂપાની ઘંટડી નાગકુમારોના પૂંછડા પર પડી. આથી તેમની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારો દૂધ પીવા માટે વાસણમાં મોઢું નાખે છે તો ગરમ દૂધના કારણે દાજી જાય છે. કોઈનું મોઢું બળે છે તો કોઈની પૂંછડી વળી જાય છે. નાગમાતા ઘરે આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગમાતા નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ દેવતા અને નાગમાતા નાના બાળકની ભૂલ માફ કરી દે છે. નાગ દેવતા અને નાગરાણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેમના મનમાંથી દાજ ગઈ ન હતી. નાગકુમારો મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી આપણે તેને કરડીને બદલો લઈશું. થોડા દિવસોમાં નાની વહુને નાગ દેવતા અને નાગમાતા જીયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. હવે સાસરિયામાં પણ નાની વહુના માનપાન વધી ગયા. આથી જેઠાણીઓ મનમાં અને મનમાં બળવા લાગી હતી. એકવાર નાગકુમારો જૂનું વેર લેવા નાની વહુના ઘરે પહોંચી ગયા. એ દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે. નાગકુમારો નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે કે પાણી ભરવા ગઈ છે. નાગકુમારો ઘરમાં તેની રાહે બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે ત્યારે તે નાગકુમારો પાણીયારામાં જઈ સંતાઈને બેસી જાય છે. તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દઈશું. એટલામાં નાની વહુ પાણીનું બેડું લઈને ઘરમાં પ્રવેશી.
તેને ઘરના ઉંબરામાં પ્રવેશતા જ ઠેસ વાગી. ઠેસ વાગતા જ તે બોલી ઉઠી, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળીને નાગકુમારો વિચારવા લાગ્યા કે બહેન આપણું કેટલું ભલું ઈચ્છે છે, હજી પણ આપણને કેટલો પ્રેમ કરે છે. બહેનનો આવો પ્રેમ જોઈને નાગકુમારો કરડવાનો વિચાર માંડી વાળે છે અને બહેનને આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગયા અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ સૌની માનીતી થઈ ગઈ, તેથી તેની જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાના દૂધની તાસળી ઢોળી નાખતા જેઠાણીએ સણકો કર્યો કે તું તો મોટા ઘરની છો, તું તારા પિયરથી ગાયો ભેંસો લઈ આવીશ, પણ અમારા છોકરા તો દૂધ વગર રહેશે. તારી માને કહે વાડે ભેંસો બંધાવે. આવા મેણા સાંભળી નાની બહુ રડતી રડતી નાગ માતાના રાફડા પાસે ગઈ. નાગ માતાને જેઠાણીના મેણાની વાત કરી તો નાગ માતાએ બીજા દિવસે નાગકુમારો સાથે 27 એટલે કે 140 દૂધાળી ભેંસો મોકલી. નાની વહુએ જરાકે દ્વેષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. નાની વહુના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ. સાસુ પણ નાની વહુ પર પ્રસન્ન રહેવા લાગ્યા. આમ ઘરમાં ફરી સૌ સંપથી અને આનંદપૂર્વક રહેવા લાગ્યા. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા.